હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હરિધામ સોખડામાં આત્મીય યુવા પર્વ તારીખ 27 ડિસેમ્બર 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે નિમિત્તે તારીખ 24-12-23ના રોજ આત્મીય યુવા રેલી તથા અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાના આયોજનના ભાગરૂપે તરસાલી ખાતે કીર્તન આરાધનાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં હરિધામ સોખડાથી પરમ પૂજ્ય નિર્લેપ જીવન સ્વામી તથા હરિસ્વરૂપ સ્વામી ખાસ પધાર્યા। એ ઘરમાં વીતે છે સત્સંગમાં, અને મહારાજ તો કેવા છે, ભક્તોની પરીક્ષા કરે મહારાજ। એની વાત કે ગીગા દાદાને થોડું વિઝન આંખે દેખાતું ઓછું થાય છે, એટલે કહેવા વાળા તો કે આ ભગવાનનું તમે શરણું લીધું, આ ભગવાનની તમે પૂજા ચાલુ કરી અને તમને આ આંખે દેખાતું બંધ થઈ ગયું। પણ ભગવાન તો રક્ષા કરે ને, એવા જીવ બળ્યા હોય કે ભલે મારા ભગવાને લીધી તો હું આવે, એ આખો ભગવાને સંસ્કારધામ મંદિર છે, તો ત્યાં આત્મીય સંસ્કારધામ મહારાજને પ્રાર્થના કરી। મહારાજ તો જ્યાં હોય ત્યાં આપણે ભજન કરીએ, પ્રત્યક્ષ આપણી વાત સાંભળે છે, તો ત્યાં ભજન કરીને પ્રાર્થના કરી સ્વામીજીને કે સ્વામીજી એક આરતી ભરાય એવી નોકરી આપો, કે સાંજે કે સવારે ગમે તે એક આરતી ભરાય એવી નોકરી આપો મહારાજને। તો મહારાજ તો કેવું, આપણું તો થોડું ઘણું સાંભળે પણ આપણને બીજું ચેલેન્જ તો આપે સામે। તો મળી મને પ્લાનિંગ ઓફિસરમાં નોકરી। હવે પ્લાનિંગમાં મારે કરવાનું એમાં આવે કે ઇલેક્ટ્રિકલનું કંઈ આવે જ ને, કોમર્સ ફિલ્ડ આવી જાય આખી કંપનીમાં। દરરોજનું 350 ટનનું પ્રોડક્શન, એની અંદર દરરોજના 40 કન્ટેનર ડિસ્પેચ થાય ટાયર ભરીને, અને બીજા 25 કન્ટેનર ચાઇના, ઇન્ડોનેશિયા, જાપાનથી બધે અલગ અલગ જગ્યાથી કાર્બન રો મટીરિયલ, રબર, બધું થાઈલેન્ડ રબર લઈને આવે કંપની। એ બધું રો મટીરિયલનું મેનેજમેન્ટ મારે કરવાનું। હવે આ કરેલું ઇલેક્ટ્રિકલ ને આવી ગયું આ બધું કોમર્સ ફિલ્ડનું, ક્યાં મેળ પડે આપણો? પણ મહારાજ છે ને, તો ભજન કરતા કરતા ભગવાનના સહારે, કે ભજન કરવાથી શું ફાયદો થાય કે ભગવાનનું સ્મરણ કરીએ આપણે, જે બી ભગવાનને માનતા હોય, એવું નથી કહેતું સ્વામિનારાયણ, આપણે કોઈ બી ભગવાનને માનતા હોય, ભગવાન શિવ છે, પાર્વતી છે, રાધા કૃષ્ણ દેવ છે, જે ભગવાનને આપણે માનીએ, ભગવાનને આપણે સંભાળીએ, તો ભગવાન આપણી રક્ષામાં અચૂક હાજર થાય। કેમ કે આપણે ભગવાનને સંભાળીએ છીએ, આપણે દરરોજ ભગવાનની નિત્ય સેવા પૂજા કરીએ છીએ। ભગવાનને આપણે સવારે જ્યારે જતા હોય તો સવારે ઘરે આપણે દર્શન કરીને, આપણા ઘર મંદિરમાં આપણે પૂજા કરીને આપણે જતા હોય, તે ભગવાનને આપણે સંભાળીએ છીએ, તો આપણે ગમે ત્યાં ફસાય, ભગવાન આપણે નિત્ય આપણી રક્ષા કરે। તે રક્ષા માટે ભગવાન આપણી હાજર જ હોય, તો એને ભગવાનના બળે નોકરીઓ ચાલુ કરી, પ્લાનિંગનું કામ આવે થોડું। રાધા કૃષ્ણ દેવની છે, શિવ પાર્વતીની છે, શાસ્ત્રીજી મહારાજની છે, યોગીજી મહારાજની છે, પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની છે, પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની છે, આત્મીય સમાધિ જય જય જય। તરસાલીના સૌ આત્મીય સુજનો, આજે આત્મીય યુવા મહોત્સવના આત્મીય પર્વના આમંત્રણ નિમિત્તે આપ સૌ સાથે કીર્તન આરાધનાના ભાગરૂપે ભેગા થયા છે। મારો નાનો એવો ટૂંકો પરિચય આપ્યો છે, પણ ભગવાન સ્વામિનારાયણના ભક્તો અને ભક્તો આજે સૌ ઉપસ્થિત થયા છે, તો ભગવાન સ્વામિનારાયણના પરમહંસ ભક્તોની વાત કરીએ કે આત્મીય યુવા પર્વમાં આવવાથી ફાયદો શું થાય, એની હું વાત કરું કે ભગવાન સ્વામિનારાયણ વખતે ગીગા દાદલ, બોટાદની બાજુમાં એક ગામ છે, ત્યાં ગીગા દાદલ કરીને ભક્ત થઈ ગયા। એ ભક્તની પરીક્ષા તો મહારાજ કેવી કરે, ભગવાનનું આપણે ભજન તો કરીએ છીએ, આજે નવા હરિભક્તો બી પધાર્યા છે, તો પણ ભગવાનના ભક્તોની જે પરીક્ષા કરે ભગવાન, એની હું તમને વાત કરું કે યુવા મહોત્સવમાં તો આવીએ જ છે આપણે। યુવા મહોત્સવમાં આવીને જે મહારાજ આપણને પ્રાર્થના કરે, એની જે આપણને ફાયદો થાય, તે યુવા મહોત્સવના એ 4 કલાકની શિબિર છે, એમાં પધારીએ તો મહારાજ આપણું જન્મનું એક કાઢી નાખતા હોય, તો એના માટે આપણે યુવા મહોત્સવમાં પધારવાનું છે। તો ગીગા દાદા ભગવાન સ્વામિનારાયણના સત્સંગી થયા। શરૂઆતમાં ગામમાં આપણે આજુબાજુ રહેતા હોય ને, ગામમાં કોઈ સત્સંગી થાય, કોઈ ચાલો કરી નીકળે ને, તો પહેલા તો શરમ આવે કે શું થાય। તો ગીગા દાદા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગયા, અને ત્યાં ભગવાનની કંઠી ધારણ કરે છે। તો ભગવાનની કંઠી ધારણ કરે તો આજુબાજુના જે નવા સત્સંગી થાય ને, નવા સત્સંગ, કોઈ બી ભગવાન આપણે સત્સંગ કરીએ, સત્સંગમાં જો આપણે આ ભગવાનમાં રસરસ થઈએ, તો કોઈ આજુબાજુ એમનો પરિવાર, એની સાથે એના ધર્મપત્ની અને એક દીકરી અને એક દીકરો, ના 2 જણ, દીકરીનું સગપણ થઈ ગયેલું, દીકરી સાસરે, અને 3 જણ રહેતા। પણ મહારાજ તો હરિભક્તોની કસોટીની આરણ તો કેવી લે, તો ગીગા દાદલને થોડા વખત થયા ને ઘરવાળી ધામમાં જાય છે। ગીગા દાદાને દેખાતું તો નથી જ, ઘરવાળી ધામમાં જાય
તો એ પેલું સત્સંગી થયા અને જે આજુબાજુવાળા કહે કે ભગવાનની તમે જે કર્યું વરસમાં ધામ વાગે એટલે આ ભગવાનનું તમે શરણ ગ્રહણ કર્યું. સહજાનંદ સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધાકૃષ્ણ દેવની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. 22 તારીખે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ રહી છે. એ નિમિત્તે એમના જીવનમાં એક વચન, એક બાન, એક નારી હતા અને એમના ચરિત્ર જે તુલસીદાસે રામચરિત્ર માનસ એમાં એટલી બધી અદ્ભુત વાતો કરી છે. એ જ વસ્તુ સંસ્કારો મળે, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદ, ઉપનિષદ બધાના જ સંસ્કારો મળે. એ નિમિત્તે 24 તારીખે એક યુવા અધિવેશન રાખ્યું છે હરિધામની ધરતી પર. સાંજે 5 થી સાંજના 10નો પ્રોગ્રામ છે. તો આખા ભારતભરમાંથી, દેશ વિદેશમાંથી પણ યુવકો પધારવાના છે. એક જ ભાવના છે કે કેમ કરીને યુવા સમાજ બચે, જેના જીવનમાં પંચવાર્તમાને યુક્ત જીવન હોય, વિવેક ઇન્દ્રિયોનો હોય, શુભ વિચાર, નિશ્ચિંતા, નિર્ભયતા, એ વસ્તુ ભગવાનના પવિત્ર સંત સિવાય મળે નહીં. ભગવાન રામને માનતા હોય તો સુખદેવજી જેવા સાધુ જોઈએ, ભગવાન ઈશુને માનતા હોય તો પીટર જેવા સંત જોઈએ, આદ્યશક્તિને માનતા હોય તો મા શારદા કે રામકૃષ્ણ પરમહંસ જોવે, ભગવાન શિવજીને માનતા હોય તો ગણેશજી જેવા સંત જોઈએ, તો ભગવાન મહાવીરને માનતા હોય તો શ્રીમદ રાજચંદ્ર જેવા સંત જોઈએ, ભગવાન સ્વામિનારાયણને માનતા હોય તો પૂજ્ય મહંત સ્વામી છે, પ્રેમ સ્વરૂપ સ્વામી છે, જે બ્રહ્મ સ્વરૂપ સંતો છે, એવા મા જેવા સાધુ આપણા જીવનમાં હોય તો આત્માની યાત્રા પરમાત્મા તરફ આપણી જલ્દીથી પહોંચે. રામ મિલન કે કારણ જો તું ભયો ઉદાસ, તુલસી સંગત ખોજ લે, રામ જીન્હો કે પાસ. 100 વર્ષની બંદગી કરતા ઓલિયા સાથે વિતાયેલી એક ઘડી શ્રેષ્ઠ છે. એટલે આવા ઉત્સવો આપણી ઇન્દ્રિયોનો અને અંતકરણ પ્રભુ સન્મુખ થાય, 10 ઇન્દ્રિયોને આપણું અંતકરણ પ્રભુ સન્મુખ થાય, એ મૂળ ઉદ્દેશ છે. આ કાયાનગર છે એમાં આત્મા રાજા છે, પણ આજે ઇન્દ્રિયો અંતકરણ રાજા થઈ ગયા છે અને આત્મા ગુલામ થઈ ગયો છે. એનો પર્વ એટલે યુવા મહોત્સવ, એમાં આપ જરૂરથી પધારો. એ જ અમારી સૌના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.